મિત્રો, અંગ્રેજીમાં મોડલ વર્બ્સ જે સૌથી વધારે વાક્યોમાં ક્યાંક ને ક્યાંક બોલાતા શબ્દો છે, બરોબર છે. આજે આ દરેક પ્રકારના મોડલ વર્બ્સને એકદમ આસાનીથી આપણે સમજવાના છે. અને મેઇન વસ્તુ એ છે કે દરેક મોડલ વર્બ્સને આપણે એકદમ દેશી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. હું છે ને સૌથી પહેલા આ જે ટોપિક હું આજે ક્લિયર કરાવીશ ને, એમાં માની લ્યો કે હું કેન સમજાવતો તો કેન, એનો મિનિંગ, એના એક્ઝામ્પલ અને સાથે સાથે એની દેશી સમજ, કાઠિયાવાડી સમજ સાથે આજે આપણે શીખવાના છીએ. ઓકે, તો આજે દરેક પ્રકારના મોડેલ વર્બ શીખીએ. કઈ રીતે હું શીખવાડવાનું? માની લ્યો કે પહેલું છે કેન. રેડી? બધા મોડેલ વર્બ્સ આપણે આજે જોઈ લેવાના છે. અંત સુધી બન્યા રહેજો. એક પણ મોડેલ વર્બ આપણે જવા ન દેવો. અને દેશી સમજ, જો અહીંયા લખ્યું દેશી સમજ. જો કેન એટલે શકે છે તો શકવું છે. જો જેટલા પણ મોડેલ વર્બ્સ છે એ મોડેલ વર્બ્સ હશે, એનું અહીંયા ગુજરાતી હશે, અને કઈ રીતે વાક્યમાં ઉપયોગ થાય અને એના વાક્ય, આ બધી વસ્તુઓ તમને આજના લેક્ચરમાં સમજાવવામાં આવશે. સૌથી પહેલું છે કેન એટલે કે શકે છે અથવા તો શકવું. હવે જો એનો મિનિંગ શું થાય, એટલે મિનિંગ એટલે કે કઈ રીતે વાપરવું, તમને આમ દેશી ભાષામાં સમજાવતા હોય ને એ રીતે. તારી પાસે ક્ષમતા છે, તું કરી શકે છે. મતલબ આપણામાં કોઈનામાં એબિલિટી, આપણામાં કોઈ કામ કરવાની ક્ષમતા હોય, એ ક્ષમતા માટે આપણે નથી કહેતા હું દોડી શકું છું, અમે કામ કરી શકીએ. જ્યારે કોઈ વ્યક્તિ કાંઈક કામ કરી શકે છે એવું વાક્ય બોલવા માટે કેન નો ઉપયોગ થાય. હું તરી શકું છું તો આઈ કેન સ્વિમ. એ જલ્દી દોડી શકે છે, હી કેન રન ફાસ્ટ. અને બધા મોડલ વર્બ્સમાં વાક્ય રચના સેમ જ રહેશે, એટલે એ કોઈ ચિંતા કરતા નહીં. મોડલ વર્બ્સ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. હા, હેવ વાળા આવશે તો એમાં આવી રીતના આવશે: સબ્જેક્ટ પ્લસ મોડલ વર્બ પ્લસ હેવ અને પ્લસ શું કહેવાય V3 આવશે, એની બાજુ V3 આવશે, બરોબર છે. બી આવશે તો એની પાછું ઘણી વાર V3 આવે ને ઘણી વાર ઓબ્જેક્ટ. આપણે દરેક વસ્તુઓ જોઈએ A to Z. ઓકે, એટલે ચિંતા ના કરો. દેશી સમજ શું છે કે કેન એટલે તારી અંદર પાવર છે અને તું કરી શકે છે. તો જ્યારે કોઈનામાં કંઈક કામ કરી શકવાનો પાવર હોય, કોઈનામાં કામ કરી શકવાની તાકાત હોય, મારા પપ્પા દોડી શકે છે તો મારા પપ્પામાં હજી પાવર છે કે દોડી શકે છે. મારા મમ્મી છે એ ખૂબ જ સારી રસોઈ બનાવી શકે છે તો માય મધર કેન કુક ગુડ. ઓકે, તો આ રીતે છે એ તમે મતલબ સારી રીતે કોઈ સેન્ટેન્સ બનાવી શકો. જ્યારે કોઈ વ્યક્તિમાં કંઈક ક્ષમતા હોય એના માટે કેન નો ઉપયોગ કરી શકો છો. ઓકે, બીજું છે કેન બી. કેન બી નો મિનિંગ થાય છે હોઈ શકે. મિનિંગ શું કે છે કે શક્યતા છે કે એવું હોઈ શકે. શક્યતા છે કે એવું હોઈ શકે. જો એક એક્ઝામ્પલ જુઓ, એ સાચું હોઈ શકે. ભાઈ, કદાચ એ સાસુ હોઈ શકે. સાચું, સાસુ નહીં, ઓલા મધર ઇન લો નહીં, સાચું હોઈ શકે. ઇટ કેન બી ટ્રુ. ઇટ કેન બી ટ્રુ. એ સારો ખેલાડી હોઈ શકે, આપણને ખબર નથી ભાઈ, હોઈ શકે, એને લઈ લ્યો ટીમમાં. તો કે હી કેન બી અ ગુડ પ્લેયર. તો જ્યારે પણ કોઈક વસ્તુ હોઈ શકે, જો શકે તો શબ્દ આવે છે, શકે એટલે કેન તો આવે, પણ કંઈક હોઈ શકે. એ ખૂબ જ સુંદર છોકરી હોઈ શકે, તમે જોવા તો જાઓ. શી કુડ બી બ્યુટીફુલ ગર્લ. તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હોઈ શકે. હી કુડ બી ક્લેવર સ્ટુડન્ટ. તો જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી કંઈક હોઈ શકે, એનો મિનિંગ થાય કેન બી. ઓકે, દેશી સમજ. કેન બી એટલે યાર સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. હા, અત્યારે આપણે અનુમાન લગાડીએ કે આવું હોઈ શકે, નોય હોય, આપણે અનુમાન લગાડવા માટે કેન બી નો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો 8 તારીખથી રેડી રહેજો સાહેબ. આપણી આ ચેનલ ઉપરથી લાઈવ એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં એક્સપ્લેનેશન કમ પ્રેક્ટિસ વધારે હશે. તો આ સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે આ સિરીઝ અદ્ભુત રહેવાની છે કે ત્યાં તમને એકદમ બેઝિક થી પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને એડવાન્સ લેવલની પ્રેક્ટિસ તરફ લઈ જવામાં આવશે. ઓનલી પ્રેક્ટિસ, અને એ પણ લાઈવ પ્રેક્ટિસ. 8 સપ્ટેમ્બરથી દરરોજ સાંજે 9 વાગે 15 દિવસ એક જ ધારું લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તો ભૂલાઈ ન જાય. અત્યારે જ વિજય નાકિયા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જોડાઈ જાઓ. અને 8 તારીખથી 9 વાગે જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. કેન હેવ. કેન હેવ એટલે થાય મેળવી શકે અથવા તો મેળવી શકે છે. ઓકે, તો જો સિમ્પલ, તું મેળવી શકે છે, ઉપલબ્ધ છે. સમજાવું વાક્ય દ્વારા. તું મારું પુસ્તક લઈ શકે છે. તું મારું પુસ્તક લઈ શકે છે તો યુ કેન હેવ માય બુક.
આપણે હવે ભોજન લઈ શકીએ છીએ. વી કેન હેવ ડિનર નાવ. વી કેન હેવ ડિનર નાવ. જ્યારે કોઈ કામ કરી શકીએ છીએ, મતલબ આવું કે ઉપલબ્ધ છે અત્યારે, બરોબર છે. તમે હવે પાણી પી શકો છો. યુ કેન હેવ વોટર, ડ્રિંક વોટર, કારણ કે પાણી રેડી છે. તો જ્યારે કોઈ વસ્તુ ઉપલબ્ધ હોય અને તમને કોઈને કેવું હોય કે હવે તમે આ કરી શકો છો, તો એના માટે કેન હેવ નો ઉપયોગ થાય. કેન હેવ એટલે લે ભાઈ, તારું જ છે, અવેલેબલ છે, ચાલુ કર. હા, તો કેન હેવ નો મતલબ એ રીતના થશે. ઓકે. એના પછી શુડ. શુડ એટલે થાય જોઈએ. ફરજ કે સલાહ, કરવું જોઈએ, તારી મરજી ભાઈ, કરવું હોય કઈ ને કઈ, પણ ફરજિયાત નહીં, મરજિયાત. ઓકે. તારે વહેલું ઊંઘવું જોઈએ, તો એમાં યુ શુડ સ્લીપ અર્લી. આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. વી શુડ હેલ્પ ધ પુઅર. પુઅર એટલે કે ગરીબોની. દેશી સમજ શું કે છે કે શુડ એટલે કરવું જોઈએ, પણ નહીં કરે તો કોઈ દંડ નહીં તને થાય, ત્યારે શુડ. પણ જ્યારે ફરજિયાતપણે કરવું જ જોઈએ, તો એના માટે સાહેબ આર્યો શબ્દ મસ્ટ. ફરજિયાત નહીં કરો તો દંડ પડશે. શું છે? ફરજિયાત કરવાની જ વાત, બીજી કોઈ વાત જ નહીં ને. શું કે છે? તારે હેલ્મેટ પહેરવું જ જોઈએ. હેલ્મેટ પહેરવું જ જોઈએ, ફરજિયાત, નકર દંડ પડશે, ઓલું આપશે. યુ મસ્ટ વિયર અ હેલ્મેટ. યુ મસ્ટ વિયર અ હેલ્મેટ. આપણે નિયમોનું પાલન કરવું જ પડશે, એમાં હાલશે જ નહીં. તો વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. અને જો આપણે એમ કહેવાય તારે હેલ્મેટ પહેરવું છે, તો યુ શુડ. પહેરવું જ જોઈએ, તો યુ મસ્ટ. એટલે ભાર દઈને તમારે કોઈને કામ કરાવવું જ છે ફરજિયાત પડે, તો ત્યારે તમારે મસ્ટ વાપરવાનું, બાકી શુડ વાપરવાનું છે. દેશી સમજ શું કે છે કે મસ્ટ એટલે કોઈ ઓપ્શન નથી, એ તમારે કરવું જ પડશે ભાઈ, એમાં હાલશે જ નહીં. અને ઓલામાં ઓપ્શન છે, કરવું જ કરો, નહીં કાંઈ મારે હાટ ક્યાં કરો, એવું શુડ. ફરજિયાત અને મરજિયાત. ઓકે. આમાં હું કહેવા માંગુ ને, તો શુડ છે ને એ મમ્મીનું સ્વરૂપ છે, કરવું હોય કર બેટા, નહીં તો કાંઈ. અને મસ્ત છે ને એ પાપાનું સ્વરૂપ છે, કરવું જ પડશે, એમાં નું હાલે. કીધું ને કઈ ન પડી જાય ઝાપટ. તો પાપા જેવો સ્વભાવ છે ને એ મસ્ત ધરાવે છે, અને મમ્મી જેવો સ્વભાવ છે ને એ શુડ ધરાવે છે. કારણ કે મમ્મી બહુ ફોર્સ ના કરે, ભાઈ કરવું હોય કઈ નહીં કાંઈ નહીં. અને મસ્ત એમાં નહીં હાલે, ભાઈડી હે અડી જાય. હા, એટલે મસ્ટ પાપા છે, શુડ મમ્મી છે, એના જેવું યાદ રાખવાનું. એના પછી આગળ વધીએ. શુડ બી એટલે કે હોવું જોઈએ. શુડ બી એટલે હોવું જોઈએ, તો યોગ્ય છે કે તે ત્યાં હોવું જોઈએ. આપણે કહેતા ભાઈ યોગ્ય, સારું શું લાગે, મહેમાન આવ્યા તમારા ઘરે હોવું જોઈએ ને, તમારી પાસે એક સારો રૂમાલ હોવો જોઈએ, તમારી પાસે એક આ હોવું, મતલબ તમારે હોવું જોઈએ, પાસે હોવું જોઈએ, તો શુડ હેવ થઈ જાય. તમારે આમ હોવું જોઈએ, તમારે એલા હારા માણસ હોવું જોઈએ. હવે તમે કઈ ગઈઢા થયા, હવે કઈ આમ હોય કઈ, એટલે હોવું જોઈએ. તો એ હમણાં અહીં હોવો જોઈએ, કારણ કે હમણાં એની પરીક્ષા છે, તો હમણાં અહીંયા હોવો જોઈએ. તો હી શુડ બી હિયર એટલે અહીંયા, બાય નાવ. દુકાન ખુલ્લી હોવી જોઈએ. હજી 4 વાગ્યા છે, 5 વાગે એ ભાઈ દુકાન બંધ કરે, હજી દુકાન ખુલ્લી હોવી જોઈએ. તો ધ શોપ શુડ બી ઓપન, મતલબ હોવું જોઈએ. તમારી બુક સુંદર હોવી જોઈએ. યુ બુક શુડ બી બ્યુટીફુલ. છોકરી હોશિયાર હોવી જોઈએ. અ ગર્લ શુડ બી ક્લેવર. છોકરો ડોક્ટર હોવો જોઈએ, જો છોકરી જોવો જોઈએ, છોકરો ડોક્ટર હોવો જોઈએ. તો શું થાય? બોય શુડ બી ડોક્ટર. છોકરો છે ને ભાઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોવો જોઈએ, સરકારી નોકરિયાત હોવો જોઈએ, તો આપણે લગ્ન કરીએ, એવું ફરમાઈશ હોય. તો અ બોય શુડ બી ગવર્મેન્ટ સર્વન્ટ. એટલે શુડ બી એટલે એવું હોવું જોઈએ. એના પછી 7મું છે શુડ હેવ એટલે કરવું જોઈએ હતું. આના 2 પ્રકાર છે. શુડ હેવ નો મિનિંગ 2 પ્રકારે થાય. જો હું તમને કહી દઉં, એક છે કે શુડ હેવ પ્લસ ઓબ્જેક્ટ આવે, પ્લસ ઓબ્જેક્ટ આવે તો પાસે હોવું જોઈએ એનો મતલબ એવો થઈ જાય, સોરી શુડ હેવ. અને બીજું છે તો કે શુડ હેવ પ્લસ V3 આવી જાય તો મતલબ એ આ છે કે તમારે આ કામ કરવું જોઈતું હતું. બરોબર છે? જોઈએ બંને. કરવું જોઈતું હતું પણ થયું નથી. કરવું જોઈતું હતું પણ થયું નથી. યુ શુડ હેવ કોલ્ડ મી. તારે મને ફોન કરવો જોઈતો હતો. તો શુડ હેવ ની બાજુમાં V3. અને તમારી પાસે એક કાર હોવી જોઈએ, તો યુ શુડ હેવ અ કાર. યુ શુડ હેવ અ મોબાઈલ. તારી પાસે મોબાઈલ હોવો જોઈએ. યુ શુડ હેવ શું કે વોચ. તમારી પાસે ઘડિયાળ હોવી જોઈએ. યુ શુડ હેવ, હી શુડ હેવ, વી શુડ હેવ, દે શુડ હેવ. તો કોઈની પાસે હોવું જોઈએ, તો શુડ હેવ પ્લસ ઓબ્જેક્ટ. અને કોઈ કામ કરવું જોઈતું હતું પણ થયું નથી, એના માટે શુડ હેવ પ્લસ V3. આપણે અભ્યાસ કરવો જોઈતો હતો, કર્યો નહીં ને, વાય વાંધો નહીં,
તો વી શુડ હેવ સ્ટડીડ, આપણે અભ્યાસ કરવો જોઈતો હતો. દેશી સમજ શું કે છે કે શુડ હેવ એટલે હવે મોડું થઈ ગયું છે, પસ્તાવો જ છે. મતલબ આપણે ઘણી વાર કહેતા અલા તારે થોડું ગાડી ધીમી હલાવી જોઈતી હતી, ભટકાડી દીધી ને. તો યુ શુડ હેવ ડ્રીવન કાર સ્લોલી. તો આ નો થાય, ઇટ વિલ નોટ હેપન. રેડી? તો આ વસ્તુ છે. એના પછી વુડ એટલે થાય કરતો અથવા તો કરત. ભૂતકાળમાં ભવિષ્યની વાત કરવા માટે વુડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીં ધ્યાન રાખજો, ભૂતકાળની આદત અથવા તો ભૂતકાળની કલ્પના. મેં કીધું ને ભૂતકાળની કલ્પના. જો એક્ઝામ્પલ, હું નાનો હતો ને ત્યારે હું બહાર રમતો. તો ભૂતકાળમાં તમે કોઈ ક્રિયાઓ કરતા એના માટે વુડનો ઉપયોગ થાય. વુડની જગ્યાએ તમે આવા વાક્યોમાં યુઝડ ટુ નો ઉપયોગ કરી શકો છો. તો તમે કીધું કે વેન આઈ વોઝ ચાઇલ્ડ એટલે કે જ્યારે હું નાનો હતો, આઈ વુડ પ્લે આઉટસાઇડ એટલે કે હું બહાર રમતો. મારા પાસે પૈસા હોત તો હું મદદ કરત. જો ભૂતકાળમાં મારી પાસે પૈસા હોત ને તો હું કદાચ એની મદદ કરત. ભૂતકાળમાં ભવિષ્યની વાત કરે છે, હું મદદ કરત. રેડી? તો તમે એમ કહી શકો કે આઈ વુડ હેલ્પ યુ, હું તને મદદ કરત ઇફ આઈ હેડ મની, જો મારી પાસે પૈસા હોત તો હું એની મદદ કરત. દેશી સમજ એવું કહે છે કે વુડ એટલે અગાઉ, હંમેશા આવું કરતો અથવા તો કલ્પના છે. આવું કરત, આવું રમત, આવું દોડત, આવું કરત, જે કાંઈ પણ છે એ વુડનો ઉપયોગ છે. એના પછી સાહેબ આવી જ રીતે દેશી પરફેક્ટલી અંગ્રેજી શીખવું હોય ને તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. આ એક શબ્દ ઉપર PhD કરીને સમજાવેલું છે અને એકદમ દેશી અંદાજમાં, કોઈ દી ક્યાંય તકલીફ ન પડે એ રીતે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને લાઈવ કોર્સ, ત્રણમાંથી કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો. લાઈવ કોર્સ એટલા માટે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે છે. નંબર આપ્યો છે 9772929392 ઉપર કોલ મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. મસ્ત રીતે એક્સપ્લેનેશન આપવામાં આવે છે. તો રાહ શેની જોઈ રહેજો, અત્યારે જ બાય કરી લેજો. હવે છે વુડ બી. વુડ બી એટલે હોત અથવા તો થાત. મીનિંગ છે કલ્પિત હાલત. કલ્પિત હાલત એટલે કે આવું હોત, આવું આમ થયું હોત. એમ જો એ સરસ હોત, એ સરસ હોત તો ઇટ વુડ બી નાઇસ. એ ખુશ હોત, હી વુડ બી હેપી. એ હોશિયાર હોત તો હી વુડ બી ક્લેવર. તો જ્યારે કોઈ કલ્પના કરવી છે કે આવું હોત, હી વુડ બી, શી વુડ બી, they would be, we would be, I would be. ઓકે? દેશી સમજ વુડ બી એટલે જો આમ હોત તો મજા આવી જાત, આવું હોત તો મજા આવી જાત. તો એના માટે વુડ બી નો ઉપયોગ થાય છે. 10મું વુડ હેવ. કર્યું હોત. કર્યું હોત તો થાય ભૂતકાળમાં કલ્પનિત ઘટના જે થઈ નથી. ભૂતકાળની કલ્પનિત ઘટના. જો એક્ઝામ્પલ જો, મેં તેની મદદ કરી હોત તો એ બચી ગયો હોત. મેં તેની મદદ કરી હોત તો આજે એને વાંધો ના હોત. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા માટેની કલ્પના કરવી. આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. વુડ હેવ ની સાથે V3. એ આવી હોત જો એ ફ્રી હોત. શી વુડ હેવ કમ ઇફ શી વોઝ ફ્રી. ઓકે? જો તે ફ્રી હોત તો એ આવી હોત, પણ ફ્રી નહોતી એટલે નો આવી. દેશી સમજ શું કે છે કે વુડ હેવ એ હું કરત પણ પરિસ્થિતિ જ નો આવી. આવો ટાઈમ જ ન મળ્યો એટલા માટે હવે પાછો આપણે પછતાવાનો વારો આવ્યો એટલે આપણે આવું વાક્ય બોલીએ. 11મું છે કુડ હેવ. કરી શક્યો હોત. ક્ષમતા હતી પણ ઉપયોગ ન કર્યો. ક્ષમતા હતી પણ ઉપયોગ ન કર્યો. પછી એવા વાક્યો બનાવવા માટે કુડ હેવ નો ઉપયોગ થાય. એક્ઝામ્પલ જુઓ, તે જીતી શક્યો હોત. એનામાં તાકાત હતી પણ વધારે દોડી ન વેચ્યો, ભૂકા ન કાઢી નાખ્યા. તો તું જીતી શક્યો હોત તો યુ કુડ હેવ વોન. તો આમાં કુડ હેવ ની સાથે V3 આવશે. શું આવશે? V3. ઓકે? તેઓ એને બચાવી શક્યા હોત પણ કૂદકૂદ નો માર્યો. એનામાં તાકાત હતી પણ કૂદકૂદ નો માર્યો. they could have saved him. દેશી સમજ એવું કે છે કે કુડ હેવ એટલે મોકો હતો પણ હાથમાંથી ગયો. મજા આવી ને? મોકો હતો પણ હાથમાંથી ગયો. આવા વાક્યો હવે અત્યારે બોલવા માટે પાછો કુડ હેવ નો ઉપયોગ થાય. મજા આવી? ઓકે, આગળ વધીએ. કુડ બી હોઈ શકે છે. કુડ બી નો મીનિંગ શું થાય? હોઈ શકે છે, શક્યતા છે. તો એ ટોપર હોઈ શકે છે, બની શકે ભાઈ, ટોપર હોઈ શકે છે. હી કુડ બી ધ ટોપર. આ જોખમી હોઈ શકે છે તો ધીસ કુડ બી ડેન્જરિયસ. આ જોખમી હોઈ શકે છે. કુડ બી દેશી સમજ કે છે એટલે કદાચ આવું સાચું જ હોય, કદાચ આવું હોય. બરોબર છે? એના માટે કુડ બી. એના પછી 13મું છે માઇટ એટલે કદાચ. અને મેં આના પછી જોશું કે બંને થી પોસિબિલિટીઝ માટે વપરાય છે.
મે એટલે કદાચ જ્યારે માઇટ એટલે કદાચ જ્યારે ઓછી શક્યતાઓ હોય કોઈ કામ થવાની, ત્યારે માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. હી માઇટ કમ એ કદાચ આવે. ઇટ માઇટ રેન કદાચ વરસાદ પડે, શક્યતાઓ સાવ ઓછી. જો દેશી સમજ શું કે છે કે માઇટ એટલે થોડા ચાન્સીસ છે, સાવ 0 મતલબ 0.1%, 0.10%. આવે પણ શકે અને ના પણ આવી શકે, તો આ એના ચાન્સીસ થયા. અને એનાથી વધારે ચાન્સીસ હોય તો મે, અથવા તો કોઈ પરવાનગી માટે પણ, પરમિશન માટે પણ મેનો ઉપયોગ કરવામાં આવે છે. શક્યતા અથવા તો પોલાઇટ પરવાનગી માટે. યુ મે ગો નાવ, તું હવે જઈ શકે છે, પરવાનગી આપી અને કાલ ભાઈ તું નીકળ. અચ્છા, ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડી શકે છે. જો આ ઇટ માઇટ બોલી શકાય ને ઇટ મે, પણ હવે વરસાદ આવવાની શક્યતા જો વધારે હોય તો મેનો ઉપયોગ કરવાનો, અને વરસાદ આવવાની શક્યતાઓ જો ઓછી હોય, બરોબર છે, તો માઇટનો ઉપયોગ કરવાનો. સમજી ગયા? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. શું પાછું એક વખત કહી દઉં છું કે જ્યારે વરસાદ આવવાની શક્યતાઓ વધારે હોય તો મેનો ઉપયોગ કરવાનો, અને શક્યતા સાવ ઓછી હોય તો માઇટનો ઉપયોગ કરવાનો. રેડી? આ બેમાં આટલો જ તફાવત છે. મે એટલે શક્યતા વધુ, સિમ્પલ વસ્તુ છે, એમાં શક્યતા ઓછી. ઓકે, મજા આવી? આવી જ રીતે અંગ્રેજી આ બધી વસ્તુઓ આમાં ડીપમાં લખેલી છે, દેશી ગુજરાતી ભાષામાં, અંદાજ સાથે. તો અત્યારે જ આ બુકનો ઓર્ડર કરી દો. નંબર આપેલા છે સાહેબ, નંબર ઉપર કોલ મેસેજ કરી, ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. અત્યારે જ ઓર્ડર કરી અને તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે 3 થી 4 દિવસમાં. તો ઓર્ડર કરી દેજો, કારણ કે ગુજરાતીમાં આવી જ રીતે બધું આના કરતા ક્યાંય ડિટેલમાં સમજાવેલ છે ત્યાં. તો લઈ લેજો સાહેબ, મોકો મૂકતા નહીં. અને આ છે ને એની પ્રેક્ટિસ છે, ભૂગા કાઢી નાખે. ચેમ્પિયન પીડીએફ કિટ કહેવાય છે. 299 રૂપિયા પ્રાઇસ છે. આમ ટોટલ 470, પણ સ્પેશિયલ ઓફરમાં છે. નંબર આપ્યો છે, કોલ મેસેજ કરી અને તમે આ 4 પીડીએફ મંગાવી શકો છો. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો, ત્યાં દરેક પ્રકારની માહિતી અને ફ્રીમાં આપવામાં આવે છે. તો જોડાઈ જજો અંગ્રેજીને લગતી. ઓકે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો નથી કરતા તો કરી દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર? મજા આવી કે નહીં? આ દરેક મોડલ વર્બ્સનું આપણે ટૂંકમાં માહિતી આપી કે જેથી દરેક મોડલ વર્બ્સ છે એ આપણે આસાનીથી યાદ રાખી શકીએ, એટલા માટેનો આ લેક્ચર હતો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન દબાવી તમારા મિત્રો સુધી શેર કરી દો. અને કેવો લાગ્યો લેક્ચર એ કમેન્ટ સેક્શનમાં કહેજો ને દિલડું તો મૂકતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.